વાલા વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના લેક્ચરમાં. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર ડિપ્લોમા સેમેસ્ટર 4માં આપણો જે સબ્જેક્ટ છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2, જેની અંદર આપણે ચેપ્ટર નંબર 1 ડિસ્કસ કરી રહ્યા છે. જેમાં ગઈકાલે આપણે લાસ્ટ લેક્ચરમાં ચીપ બ્રેકર જે આવે છે એના વિશે સરસ મજાની માહિતી મેળવી. આશા રાખું છું કે તમને કન્સેપ્ટ સમજમાં આવતા હશે, તમને થોડો ખ્યાલ આવતો હશે કે સબ્જેક્ટમાં શું છે, કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આજે સ્ટાર્ટ કરીએ છીએ આજનો લેક્ચર. આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1ની અંદર એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય, મોસ્ટ આઈએમપી કહી શકાય એવો ક્વેશ્ચન ડિસ્કસ કરવાના છે. આજનો જે ક્વેશ્ચન છે એ તમારા પ્રેક્ટિકલ નોલેજની અંદર પણ ઘણો બધો વધારો કરશે. પ્રેક્ટિકલી પણ તમને આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ, કારણ કે ઇન્ડસ્ટ્રીની અંદર મોટાભાગનું જે કામ થાય છે એ આ કન્સેપ્ટ ઉપર થાય છે. ઓકે, એઝ અ મિકેનિકલ એન્જિનિયર આજનો આ જે લેક્ચર છે, આજના આ જે ટૉપિક છે, તમને છેક સુધી જીવો ત્યાં સુધી યાદ રહેવા જોઈએ. એટલું ઘણું બધું એનું ઇમ્પોર્ટન્સ છે. તો આપણે શાંતિથી ફોકસ કરીશું, આખો વિડીયો લેક્ચર જોઈશું અને જે બી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જે પણ અહીંયા ફિગર દેખાય છે એને ક્લાસ નોટમાં બનાવીશું. તો શું કહે છે આજની થિયરી? કટિંગ વેરિયેબલ્સ અને તેની સરફેસ ફિનિશ, ટૂલ લાઈફ, કરકસરતા અને માસ પ્રોડક્શન ઉપર અસર. તમે છોટું વાંચો તો પાછું તમને ખ્યાલ નહીં આવે. ફરી પાછા એકવાર, જે કટિંગ વેરિયેબલ્સ છે એની વર્કપીસની સરફેસ ફિનિશ ઉપર, ટૂલની લાઈફ ઉપર, આપણે જે કરકસરતા કરીએ છીએ એના ઉપર, અને જો માસ પ્રોડક્શનનો ગોલ રાખતા હોઈએ તો એ બધા ઉપર કટિંગ વેરિયેબલ શું અસર કરે છે એ આપણે આજના લેક્ચરમાં સમજવાના છે. ઓકે, તો સૌથી પહેલાં તમને એ ખબર હોવું જોઈએ કે કટિંગ વેરિયેબલ શું છે. બરાબર, કટિંગ એટલે કાપવું અને વેરિયેબલ એટલે એની અંદર જે વધઘટ થાય છે તે. તો સૌથી પહેલાં આપણે મિનિંગ સમજીશું કટિંગ વેરિયેબલ. તો કટિંગ વેરિયેબલ સમજવા માટે તમારે આ એક જે ફિગર આપી છે એના ઉપર ધ્યાન આપવું પડશે. ઓકે, તો આ ફિગરમાં આ જે તમને દેખાય છે એ આપણું લેથ મશીન જે આવે છે એનો હેડ સ્ટોક છે. એની અંદર આપણી આ લેથ મશીનની સ્પિન્ડલ છે. સ્પિન્ડલની અંદર આપણે આપણો વર્કપીસ છે એ ક્લેમ્પ કર્યો છે. ઓકે, આ ટેલ સ્ટોક છે. ક્લિયર છે? સ્પિન્ડલ ફરશે એટલે આપણો આ જે વર્કપીસ છે એ પણ આ જે ડાયરેક્શન બતાવ્યું છે ડાયરેક્શનમાં ફરશે. ડાયરેક્શન તમે જોશો તો એન્ટી ક્લોકવાઇઝ, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં વર્કપીસ ફરે છે એવું કહેવાય છે. ક્લિયર છે? ત્યાર પછી અહીંયા જે તમને ભાગ દેખાય છે એ આપણું ટૂલ છે, કટિંગ ટૂલ. ઓકે, તમે કટિંગ ટૂલની જો આ બોર્ડર અથવા આ જે કટિંગ ફેસ છે એને કન્સિડર કરો તો અત્યારે ઓબ્લિક કટિંગ ઓપરેશન થાય છે એવું તમે કહી શકો છો. અત્યારે ફિગરમાં જે બતાવ્યું છે એ ઓબ્લિક કટિંગ ઓપરેશન છે એવું કન્સિડર કરવાનું છે. હવે તમારો કન્સેપ્ટ ચાલુ થાય છે કે જો હું આ ટૂલને જમણેથી ડાબી તરફ, રાઈટ સાઈડથી લેફ્ટ સાઈડ તરફ જો હું ગતિ કરાવું, વર્કપીસની સાથે કોન્ટેક્ટ કરાવીને હું જો ટૂલને ડાબી તરફથી જમણી તરફ ગતિ કરાવું તો એને શું કહેવાય છે? ફીડ મોશન. એટલે આપણે ગુજરાતીમાં શું યાદ રાખવાનું છે? ફટાકડાનો પ, ફી, ડ. ઓકે, ફીડ યાદ રાખવાનું છે અથવા ફીડ મોશન યાદ રાખવાનું છે. પછી જો હું આ ટૂલને આ રીતના વર્કપીસની તરફ ધક્કો મારું એટલે ટૂલ વર્કપીસની અંદર ગોચાય, અંદર પેનિટ્રેટ થાય, વર્કપીસની અંદર ઘૂસે ટૂલ, ધારવાળું ટૂલ. ઓકે, અને જેમ જેમ તમે એને થોડું આગળ વધારતા જાઓ, વર્કપીસની અગેન્સ્ટ એને આગળ વધારો તો એને શું કહેવાય છે? ડેપ્થ ઓફ કટ. તમે જેટલું ટૂલને વર્કપીસની અંદર ઘુસાડશો એટલી ઊંડાઈ લગી જશે. ઊંડાઈ એટલે ઇંગ્લિશમાં બોલાય ડેપ્થ.
તો જેટલું ટૂલ જેટલી ઊંડાઈ સુધી જશે એટલી ઊંડાઈ સુધી એ કટ કરશે. ઊંડાઈ એટલે બોલાય ડેપ્થ અને કટ એટલે ડેપ્થ ઓફ કટ કહેવાય. ક્લિયર છે? પછી વર્કપીસ ચકની અંદર કેટલી ઝડપથી ફરે છે. ક્લિયર છે? તો એને વર્કપીસના આરપીએમ કહેવાય, રિવોલ્યુશન પર મિનિટ. પછી આ જે ડેપ્થ ઓફ કટ અને ફીડને તમે કમ્બાઈન કરીને કેટલું ઝડપથી કટિંગ અથવા મશીનિંગ ઓપરેશન કરો છો તો એને આપણી કટિંગ સ્પીડ કહેવાય છે. ઓકે, તો અહીંયાથી તમને 3 વસ્તુ સમજમાં આવશે અથવા 3 વસ્તુ ખબર પડશે. એક, તમે કેટલી ઝડપથી કટ કરો છો એટલે કટિંગ સ્પીડ, અથવા તમે એને ખાલી સ્પીડ પણ કહી શકો છો. પણ કટિંગ સ્પીડ કેવું લાગે? બોલવામાં સારું લાગે અને સમજ તરત પડી જાય. એટલે કટિંગ સ્પીડ બોલીશું અથવા સ્પીડ બોલીશું. પછી આ રીતના આપણે જે ટૂલને ધક્કો મારીએ છીએ, ટ્રાવેલ કરાવીએ છીએ, એને કહેવાય છે ફીડ. અને આ રીતના વર્કપીસની અગેન્સ્ટ આપણે ટૂલને અંદરની તરફ ધક્કો મારીએ છીએ, ટૂલને ઘોંચીએ છીએ, તેને કહેવાય છે ડેપ્થ ઓફ કટ. તો સ્પીડ, ફીડ અને ડેપ્થ ઓફ કટ, આ 3 વસ્તુ છે ને એના આપણે કટિંગ વેરિયેબલ્સ કહીએ છીએ. આ 3 કટિંગ વેરિયેબલ્સ એવા છે કે જે મેન્યુફેક્ચરિંગની અંદર માસ પ્રોડક્શન, વર્કપીસની ઉપર જે સરફેસ ક્રિએટ થઈને આવશે તે, ઓકે, જે આપણે પૈસાની અંદર કરકસર કરવાની છે એ બધાને અસર કરશે, જે આપણી થિયરીનું ટાઇટલ છે તે. હવે ઓકે, ક્લિયર છે? ઓકે, તો હવે આપણે શું કરીએ છીએ? આ જે સ્પીડ, ફીડ અને ડેપ્થ ઓફ કટ છે એ આપણે ફિગરમાં તો જોઈ લીધું કે કેવી રીતના વર્ક થાય છે. એની એક પ્રોપર ડેફિનેશન આપણે લખવાની છે. તો આપણે ડેફિનેશન સમજીશું અને લેક્ચરને વચ્ચે વચ્ચે સ્ટોપ કરીને તમે શું કરશો? તો કે સર ક્લાસ નોટની અંદર અમે એ ડેફિનેશન છે લખી લઈશું. ઓકે, આપણી મેથડ છે ફોલો કરવાની, ભૂલવાનું નહીં. તો સૌથી પહેલાં આપણે જોઈશું ડેફિનેશનની અંદર સ્પીડ. સ્પીડ પણ કઈ? કટિંગ સ્પીડ. મેટલ કટિંગ સ્પીડને સ્પીડ કહેવામાં આવે છે. તમે જેટલી ઝડપથી ધાતુ કટ કરો, બરાબર છે, તમે જેટલી ઝડપથી કટિંગ ઓપરેશન કરો એને આપણે કટિંગ સ્પીડ કહીએ છીએ. લેથ મશીન પર થતા મેટલ કટિંગ પ્રોસેસમાં ચકમાં પકડાવેલા જોબને રિવોલ્યુશન સ્પીડ કહેવાય છે. જો 2 સ્પીડ હોય યાદ રાખજો. એક, તમે કેટલી ઝડપથી કટિંગ કરો છો, કેટલી ઝડપથી મશીનિંગ કરો છો, એને કટિંગ સ્પીડ કહેવાય. અને બીજી સ્પીડ કઈ છે? તો કે લેથ મશીનની ઉપર ચકની અંદર આપણે વર્કપીસને ફિટ કર્યો છે અને મોટરની મદદથી ચક અને ચકની સાથે વર્કપીસ કેટલી ઝડપથી ફરે છે ને એને જોબનો રિવોલ્યુશન સ્પીડ કહેવાય છે, અથવા જોબની રિવોલ્યુશન સ્પીડ કહેવાય છે. જોબ કેટલી ઝડપથી ફરે છે તે. કટિંગ ટૂલની કટિંગ કરતી ધારને બિન કપાયેલી સરફેસ પરથી પસાર થવાના દરને કટિંગ સ્પીડ કહેવાય છે. તમે વર્કપીસની સાથે ટૂલને કોન્ટેક્ટમાં રાખીને કેટલી ઝડપથી તમે એને પસાર કરાવો છો, દેટ મીન્સ કે કેટલી ઝડપથી તમે કટિંગ કરો છો, એને એની કટિંગ સ્પીડ કહેવાય છે. કટિંગ સ્પીડને ખાસ તમારે લખવાનું છે વિડીયો પૂઝ કરીને. કટિંગ સ્પીડને મીટર પ્રતિ મિનિટમાં દર્શાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ઇન્ટરવ્યૂમાં તમને એવું જ પૂછી લે કે જે કટિંગ સ્પીડ છે એ કઈ રીતના મપાય છે. તો પ્રતિ મિનિટમાં કેટલી મીટરથી તમે કટિંગ અથવા મશીનિંગ કરો છો એને આપણે કટિંગ સ્પીડ કહીએ છીએ. ક્લિયર છે? 1 મિનિટમાં તમે કેટલું મીટર કટિંગ કરો છો, 1 મિનિટમાં તમે કેટલા મીટરમાં મશીનિંગ કરો છો, એને કટિંગ સ્પીડ કહેવાય છે. એટલે હું તમને એમ કહું કે ભાઈ કટિંગ સ્પીડનો યુનિટ એકમ શું, તો તમારે શું લખવાનું? મીટર પર મિનિટ. ઓકે, અંતરના છેદમાં સમય. કટિંગ સ્પીડનો યુનિટ શું છે? અંતરના છેદમાં સમય. અંતર ભાગ્યા સમય. અંતર એટલે મીટરમાં આવે, સેન્ટીમીટરમાં આવે, ફૂટમાં પણ આવે, અને સમય મિનિટ, સેકન્ડ ને કલાકમાં પણ આવે. ક્લિયર? જનરલી તમારે યાદ શું રાખવાનું? કટિંગ સ્પીડનો એકમ મીટર પર મિનિટ છે.
લખી દીધું. ચાલો આગળ બીજી ડેફિનેશન, ફીડ. ફીડ કોને કહેવાય? તો કે આપણે વર્કપીસની ધાર ઉપર ટૂલને ડાબેથી જમણે લઈ જઈએ અથવા જમણેથી ડાબે લઈ જઈએ તો એને ફીડ કહેવાય છે. જે દરથી ટૂલ ગતિ કરે છે તેને ફીડ કહેવાય છે. જો એકદમ સિમ્પલ તમને કહે છે, જેટલી ઝડપથી તમારું ટૂલ ગતિ કરે, ડાબે જમણે ખસે છે, ભાગામ ભાગ કરે છે, એને શું કહેવાય છે? એની ફીડ કહેવાય છે. ક્લિયર? ફીડને માપવાનો યુનિટ, ફીડ પણ તમારે માપવી પડે તો એનો એકમ કયો છે? mm. ક્લિયર છે? અને જો પ્રતિ રિવોલ્યુશન તમારે દર્શાવવું હોય કે વર્કપીસ એક આંટો ફરે છે એ વખતે ટૂલ કેટલા ખસે છે, ધ્યાનથી સાંભળજો. વર્કપીસ તમારો અહીંયાથી લઈને આ રીતના ફરી પાછો આટલે આવે એટલે કે વર્કપીસનો એક આંટો પતે, વર્કપીસ એક રિવોલ્યુશન કરે એ વખતે ટૂલ કેટલું ફીડ કરે છે. તો એના માટે યુનિટ કયો છે? પ્રતિ મિનિટ અથવા પ્રતિ રિવોલ્યુશન. બે યુનિટ છે. એક, વર્કપીસ જ્યારે એક આંટો પૂરો કરે ત્યારે ટૂલ કેટલું ફીડ કરે છે તો એનો એકમ છે ફીડ પર રિવોલ્યુશન, એટલે કે ફીડના છેદમાં રિવોલ્યુશન. અને જો તમારે સમયમાં જોતું હોય કે ભાઈ એકમ સમયની અંદર ચોક્કસ સમયમાં ટૂલ કેટલું ફીડ કરે છે તો એનો એકમ શું આવશે? મિલીમીટર પ્રતિ મિનિટ, એટલે કે મિલીમીટરના છેદમાં સમય. ખાસ તમારે લખવાનું છે વિદ્યાર્થીઓ, વિડીયો સ્ટોપ કરીને ભૂલ્યા વગર. ત્યાર પછી લાસ્ટ ડેફિનેશન આપણે જોવાની છે, ડેપ્થ ઓફ કટ. જે આપણે ટૂલને વર્કપીસની અંદર ગોચીએ છીએ, પેનિટ્રેટ કરાવીએ છીએ, એને કહેવાય છે ડેપ્થ ઓફ કટ. તો જેટલી તમે ડેપ્થ ઓફ કટ વધારશો એટલી ઊંડાઈવાળી કટ વર્કપીસ ઉપર લાગશે, એને ડેપ્થ ઓફ કટ કહેવાય છે. જેને આપણે ટૂલ બાઇટ પણ કહીએ છીએ, અથવા ટૂલ બાઇટ પણ કહી શકાય છે. કારણ કે ટૂલ શું કરે છે? બાઇટ કરીને મટીરિયલ કાઢી લે છે, કટ મારે છે, એટલે મારે એને શું કહેવાય છે? ટૂલ બાઇટ પણ કહેવામાં આવે છે. તમને એમ થાય કે સર અહીંયા આ લોકોએ આપણને ડેપ્થ ઓફ કટનો યુનિટ કેમ નહીં આપ્યો? તો ગભરાવાની જરૂર નથી. ડેપ્થ ઓફ કટનો યુનિટ એટલે કે ડેપ્થ ઓફ કટનો એકમ કયો છે? એટલે કે મિલીમીટર. ક્લિયર છે? તો સ્પીડનો યુનિટ કયો થઈ ગયો? હવે હું તમને ફટાફટ વાયવામાં પૂછું કે છોકરાઓ કટિંગ સ્પીડનો યુનિટ બોલો, તમને શું બોલવાનું? મીટર પર મિનિટ સર. ફીડનો યુનિટ તો કે પર રિવોલ્યુશન અથવા પર મિનિટ. અને ડેપ્થ ઓફ કટનો યુનિટ એકમ તો કે સર થશે. ઓકે, તો આ મેં તમને સ્ટાર્ટિંગમાં જે કટિંગ વેરિયેબલ છે ને એ સમજાવ્યા. કટિંગ વેરિયેબલ સ્પીડ, ફીડ અને ડેપ્થ ઓફ કટ શું છે સમજાવ્યા. હવે આ જે કટિંગ વેરિયેબલ છે, સ્પીડ છે, ફીડ છે, ડેપ્થ ઓફ કટ છે, એનું સરફેસ ફિનિશ એટલે કે વર્કપીસ ઉપર જે સરફેસ ક્રિએટ થશે એના પર શું અસર થશે, ટૂલ લાઈફને શું અસર કરશે, કરકસરતા કેવી રીતના થશે અને માસ પ્રોડક્શન ઉપર શું અસર કરશે તે હવે આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ સરફેસ ફિનિશની. જેમ કટિંગ સ્પીડ વધે તેમ સરફેસ ફિનિશ સારી મળે છે. તમે જેટલી ઝડપથી કટિંગ અથવા મશીનિંગ ઓપરેશન કરો ને એટલી સરફેસ ફિનિશ વધારે મળે છે. ફીડ રેટ જેટલો તમે ઓછો રાખો, ફીડ જેટલી તમે ઓછી રાખો એટલું સરફેસ ફિનિશ આપણને સારું મળે છે. ડેપ્થ ઓફ કટ ઓછી રાખો તો પણ સરફેસ ફિનિશ મળે છે. તો હવે તમારે જો સરફેસ ફિનિશ સારી લાવવી હોય, સરફેસ ફિનિશિંગ સુધારવું હોય તો તમે હાઈ સ્પીડ પર કટિંગ કરશો, ફીડ ઓછી આપશો અને ડેપ્થ ઓફ કટ શું કરશો? ઓછી આપશો. ફરી પાછા એકવાર હાઈ કટિંગ સ્પીડ પર ઓપરેશન કરીશું, કટિંગ સ્પીડ એકદમ ફૂલ રાખીશું, ડેપ્થ ઓફ કટ અને ફીડ ઓછી કરી દઈશું, એટલે ટોટલ તમને ગેરંટેડ સરફેસ ફિનિશ સારી મળશે. ટૂલ લાઈફની વાત કરીએ. કટિંગ સ્પીડ વધારો તો ટૂલ લાઈફ ઘટે. જેટલી કટિંગ સ્પીડ વધારશો એટલું ટૂલ તમારું જલ્દી ઘસાશે, ટૂલની લાઈફ ઓછી થઈ જશે. જેમ ફીડ વધારે
તેમ ટૂલ લાઈફ ઘટે છે. ફીડ પણ તમે વધારો તો ટૂલ લાઈફ ઘટી જાય, અને ડેપ્થ ઓફ કટ વધારો તો પણ ટૂલ લાઈફ ઘટી જાય. એટલે શું કીધું? કટિંગ સ્પીડ વધે, ફીડ વધે, ડેપ્થ ઓફ કટ વધે તો ટૂલ લાઈફ ઘટી જાય. તો ટૂલ લાઈફ વધારવી હોય તો શું કરવું પડે? કટિંગ સ્પીડ ઓછી રાખવાની, ફીડ ઓછી રાખવાની અને ડેપ્થ ઓફ કટ પણ ઓછી રાખવાનું, તો ટૂલ લાઈફ વધશે. ક્લિયર છે? કરકસરતા, ઇકોનોમી. જો કરકસરતા એટલે કંજુસાઈ નહીં સમજવાનું, ગુજરાતીમાં બહુ ભારે મિનિંગ થાય છે કરકસરતા, પણ ઇંગ્લિશમાં એને કહેવાય છે ઇકોનોમી, એટલે કે પૈસા થોડા ઘણા ઓછા થવા, બચાવવા. જેમ સ્પીડ, ફીડ અને ડેપ્થ ઓફ કટ વધે તેમ પ્રોડક્શન ટાઈમ ઘટે છે. ઓબ્વિયસલી તમે જેટલી ઝડપથી કામ કરશો એટલી ઝડપથી વર્કપીસ બનશે અને પ્રોડક્શનનો ટાઈમ ઓછો થશે. ક્લિયર છે? પ્રોડક્શનનો ટાઈમ ઓછો થાય એટલે ઓછા સમયમાં જો વસ્તુ બનતી હોય તો ઓલ ઓવર આપણે ટાઈમની અંદર વધારે પ્રોડક્શન લાવી શકીશું. ક્લિયર છે? એટલે જેટલી ઝડપથી કામ કરો એટલું પ્રોડક્શન વધે, એવું કહેવાય ને. એટલે કરકસરતા, ઇકોનોમી તમારી મેન્ટેન રહે. માસ પ્રોડક્શન, ફરી પાછું જેટલી ઝડપથી કામ કરશો, જેટલી વધારે ફીડ આપશો, જેટલી ડેપ્થ ઓફ કટ વધારે આપશો એટલું પ્રોડક્ટ ફટાફટ તૈયાર થશે. ઓછા સમયમાં પ્રોડક્ટ તૈયાર થશે, ઓછા સમયમાં વર્કપીસ તૈયાર થઈ જશે તો ઓલ ઓવર જે તમને ટાર્ગેટ સમય આપ્યો છે એમાં તમે નંબર ઓફ વર્કપીસ વધારે બનાવી શકશો. નંબર ઓફ પ્રોડક્ટ તમે શું કરશો? વધારે બનાવી શકશો. નંબર ઓફ પ્રોડક્ટ તમે વધારે બનાવી શકશો, જેનાથી માસ પ્રોડક્શન વધશે. ટૂલ મટીરિયલ, ટૂલ મટીરિયલ કેવું લેવું પડે? હાર્ડ ટૂલ મટીરિયલ વાપરવાનું તમારે. જેટલું ટૂલનું મટીરિયલ હાર્ડ હશે, જેટલું ટૂલ વધુ મજબૂત હશે, હાર્ડ મટીરિયલમાંથી બનેલું હશે, એટલી તમે કટિંગ સ્પીડ વધારે રાખી શકશો, વધારે ફીડ આપી શકશો, વધારે ડેપ્થ ઓફ કટ આપી શકશો. જેટલું ટૂલ મજબૂત એટલું તમે બધું વધારે કરી શકશો, સ્પીડ, ફીડ અને ડેપ્થ ઓફ કટ. હું હંમેશા કહું છું લેક્ચરમાં કે ટૂલનું મટીરિયલ હંમેશા હાર્ડ હોવું જોઈએ. હવે તો અત્યારે તો હાર્ડની અંદર પણ સુપર હાર્ડ મટીરિયલ આવી ગયા છે, ડાયમંડની કેટેગરીવાળા. જોબ મટીરિયલ, હાર્ડ જોબ મટીરિયલ જેવા કે સ્ટીલ માટે સ્પીડ, ડેપ્થ ઓફ કટ અને ફીડ ઓછા રાખવા પડે છે. હવે જો વર્કપીસ, જો ટૂલનું મટીરિયલ હાર્ડ હોય, ટૂલનું મટીરિયલ જો હાર્ડ હોય તો બહુ જ સારું છે. પણ કોઈક વાર એવું થાય કે વર્કપીસનું મટીરિયલ જો હાર્ડ આવી જાય, વર્કપીસની અંદર સ્ટીલનું મટીરિયલ આવી જાય તો પછી તમારે કટિંગ સ્પીડ, ફીડ અને ડેપ્થ ઓફ કટ બધું ઘટાડી દેવું પડે અને ધીમે ધીમે શાંતિથી કામ કરવું પડે. ભલે પછી માસ પ્રોડક્શન ન થાય, પ્રોડક્શન રેટ ન મળે, ઓકે, પણ કામ તમારે ધીરું કરી દેવું પડે, બધું ઓછું કરી દેવું પડે. કારણ કે જોબનું મટીરિયલ હાર્ડ છે, સ્ટીલનું છે અને સ્ટીલને કપાતા વાર લાગશે. ઓકે, તો ખૂબ જ સરસ ટૉપિક આજે આપણે કવર કર્યો છે. ઘણી બધી મજા આવી. તમે પણ લેક્ચર એન્જોય કરજો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, નોટ ડાઉન પણ કરી લેજો. થેન્ક યુ.